गाइस ये चेक करो, અત્યારે સિગ્નલ ઓ ભાઈ 124 સેકન્ડ, બહુ હેરાન કરશે આમાં. શું કરે ગાય? જો તમે તો કહો લો ઊભું રહે, અમારે તો ના અમારે નથી જવાનું ગાઈસ, આમાં બહુ દિક્કત થઈ ગઈ, ઊભું રહેવું પડશે અહીંયા. અત્યારે જો ગાઈસ સ્કૂલ છૂટી છે તો રિએક્શન હમણાં જોજો, બધા સ્કૂલના છોકરા બધાના રિએક્શન જોજો. સામેથી એક તો હાય હાય કરે છે, જો આમે ઊભો હાય હાય કરે, જો હાય કરે, જો દેખાય. હવે ઓલા કાકા જો સિગ્નલ તોડ્યું એટલે હું તો ઝીબ્રા ક્રોસિંગની 8% વહી આવ્યો છું. બહુ કરી જો બધા અત્યારે કેમ જોવે ખબર, જો કેવો લાગે કે અને એક તો યાર આ એક પ્રોબ્લેમ મને બહુ હોય છે, આ વાઇઝર ઉપર છે ને ફોગ આખો જામી જાય, ફોગ જામી જાય મને કાંઈ નહીં દેખાય, કાંઈ દેખાતું જ નથી આગળ બધું શું થાય છે, કાંઈ નથી દેખાતું. એનું એક પ્રોબ્લેમનું સોલ્યુશન કહીશ, તમને લોકોને કંઈ ખ્યાલ હોય તો મને જણાવજો કોમેન્ટમાં. બાકી રિએક્શન તો બધા વળીને જોવે છે, કંઈ ઘટે એમ નથી ને. 50 સેકન્ડ સમથિંગ તો થઈ ગયેલું છે, જોઈ રહી સામે 50 સેકન્ડ ને. આપણે અમરોલી સાઈડથી જવાનું બધા વળીને જોવે, ગાડીઓ આમ જાય છે પણ જોવે છે આ બાજુ બધા. અરે ભગવાન, હા કાશ કે આપણો આ વિડીયો ચાલુ હોય, કારણ કે મને અત્યારે કંઈ દેખાતું નથી. અત્યારે બહુ અંજવાળું પડે છે અને આપણે ફોનની બેટરી પણ ડેડ થઈ ગયેલી છે. બધા વળીને જોવે. સીતારામ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. કાકા કઈ સીતારામ ભાઈ. કાંઈ નહીં, ફટાફટ સિગ્નલ ખોલો ગાઈસ. સિગ્નલ ખોલીએ તો હવે કંઈક આગળ વધીએ અને આપણી ગાડી ગેરમાં પડી ગઈ. જો પોર્ચ ગઈ, બ્લુ કલરની પોર્ચ હતી. ચલો સિગ્નલ ખોલી ગયું છે અને બધા હવે રેસ લગાવવા માટે તૈયાર થઈ જાઓ. रेस लग गई है भाई, रुक जा थोड़ी देर, तू रुक जा. रेस लग चुकी है हमारे बीच. નહીં ભગવાન નથી, હમણાં રિએક્શન જોવા જેવા આવશે. બધા છોકરાઓ વળીને જોવાના છે. ત્યારે ટ્રાફિકમાં થોડાક ફસાઈ ગયા છે. મેડમ જો મેડમ ને આવું કાંઈ ન કરે હો, નકર મમરા ભરાઈ જાય. આપણે મમરા મીન્સ આપણી ગાડી આખી અંદર વહી જાય, એમાં કાંઈ. જો બધા આમ જો ભગવાન હોય ભાઈ, સાઈડમાં નહીં લે ઘડીક તું થોડીક વાર. નાના છોકરા ઘણા છે, જોજો હમણાં. ચલો જવા દો જલ્દી. જો બધા રિએક્શન. રિએક્શન જો બધાના. જો કાકા જોઈને બ્રેક મારો ગાઈઝ, અમને લોકો દિક્કત આવે આમાં. કાકાએ તો સીધો ઓલા બ્રેક મારી દીધી. કેમ છો? આગળ જાતો કાકા સીધી બ્રેક મારી દીધી. ઓય ભગવાન, હમણાં ગાડી પડता क्रेश થઈ जात गाइस. क्रेश अपनी गाड़ी का क्रेश हो जाता अभी तो गाइस. ना जाने क्या क्या टूटता फिर.
अभी हमारी गाड़ी का गाइस क्रैश होते होते ही बच गई है, हमारी गाड़ी बच गई है क्रैश होते होते। આગળ છે અમરોલીમાં તમને બધાને ખબર જ છે કે મામા ઊભા હોય એટલે ત્યાં ગાડી બહુ રમની ગાડી હકાવાય ને રમ હકારી તો આપણે મમરા ભરાઈ જાય રમ કરતા એટલે અહીંયા સ્ટોપ જ હકારી પડે કારણ કે ઉપર જો કેમેરા લાગેલા છે, કેમેરામાં કંઈ પણ આડાવડું થયું મમરા ભરાઈ ગયા ગાય સમજી લેવાનું। હવે અહીંયાથી અમરોલીનો પુલ આવી ગયો। મારો એક ફ્રેન્ડ છે કિશન, એમની પાસે જવાનું છે, કિશન પાસે એમની પાસે થોડુંક આપણું કામ છે, કામ થોડુંક કરી લઈએ ને બધાના રિએક્શન લેતા જઈએ। અને એક વાત છે કે આ પાછળના વ્લોગમાં છે ને ઘણા ખરાની કોમેન્ટ મને આવી હતી હો, એમાં ઘણાની કોમેન્ટ તો એવી પણ આવેલી કે મને સીધા ડીએમ કરે, સીધા ડીએમમાં જ તે વાત કરે ને સીધા ડીએમમાં જ મને મેસેજ આવતા હતા। ડીએમમાં લોકો મને કે તમે આમ લાગો તેમ લાગો, તમારો બ્લોગ બહુ સુપર આવે છે, તમે બધા બહુ શોર્ટ શૂટ हेलो हाँ भाई सुनना सामान लेके पहुंच। તો બહુ તમે બધા બનાવો છો એમ ને ક્યુટ બધા શોર્ટ્સ વિડીયો આવે છે અને પબ્લિક રિએક્શન પણ ગાઈઝ એમાં જોવા જેવા આવે છે। તો તમને લોકોને તમારે બધું મારી આ ઓલી શું કહેવાય મારી બધી યુટ્યુબ ફેમિલીને એટલું જ કહેવાનું કે તમે લોકો મને ડાયરેક્ટ ડીએમ ના કરો, ડાયરેક્ટ ડીએમ કરશો તો ખાલી મેં જ તે જોઈ શકું, એમાં ડીએમમાં મને જ તે ખ્યાલ આવે કે વ્લોગ કેવો આવે છે કેવો નહીં। તો એના માટે તમારે લોકોને શું કરવાનું છે, ડીએમ મને નથી કરવાનો, ડીએમના બદલે આપણું આજે યુટ્યુબ નીચે કોમેન્ટનું બોક્સ છે તે આખું તમારા લોકો માટેનું જ તે ખાલી પડેલ છે। આપણે આજે યુટ્યુબની ચેનલ છે હીરુ સ્ટન્ટ અને હિરેન વ્યાસ વ્લોગ, તો એ ચેનલ તમારા લોકો માટે જ તે ખાલી પડેલી છે। તો એનું આખું કોમેન્ટ બોક્સ તમે લોકો ભરી દો અને આગળ પોલીસ ઊભા છે, બહુ અત્યારે આડાવડી કાંઈ નહીં કરાય નકર તો મમરા ભરાઈ જાય। મમરા ભરાય એટલે હું ખબર આપણે હેરાન થઈ જાય ગાય છે એવું, બીજું કાંઈ નહીં। જો અત્યારે લાઈન ખુલી ગઈ, કાંઈ નહીં અત્યારે સીધે નથી જવાનું। એટલે પોલીસ વળી જોતા હતા। લે ભાઈ લે ફટાફટ કઈ બાજુ વળવાનો, રિક્ષા વાળા યાર વચ્ચે તો ઊભી રાખે યાર, રિક્ષા વાળા ઉપર ક્યારેય ભરોસો નહીં કરે હે, અટવાઈ જાય આપણે, જો કેવા અટવાણા હવે યાર, રિક્ષા વાળા ઉપર ક્યારેય ભરોસો નહીં કરવાનો, રિક્ષા વાળા આપણને અટવાડી દે ને આપણી ગાડી ક્રેશ થઈ જાય। સો અમે ગાઈઝ અત્યારે પહોંચી ગયા છે અમરોલી ક્રોસ રોડ થી આપણે સીધું જવાનું છે, ત્યાં અમારા ફ્રેન્ડની શોપ આવેલી છે, એને મળવાનું છે શોપ પર, ત્યાં એની પાસે થોડુંક આપણે વર્ક કરવાનું છે। વર્ક જો બધું પતી જાય તો ત્યાંથી આપણે એક ઘરે પણ જવાનું છે, વર્ક પણ આપણે કરી લઈએ। છોકરાના રિએક્શન જોજો હમણાં, છોકરા હા કરે, બી ગયો ઓલો છોકરો જોજો। છોકરામાં આશ્ચર્યચકિત થઈ ગયો, શું કરે છે? અત્યારે ગાઈસ બધી જગ્યાએ સ્કૂલ છૂટેલી છે, અને સ્કૂલ છૂટે એટલે એમાં છોકરાઓ તો યાર પાર વગરના છોકરાઓ આવતા હોય, બધા છોકરા અત્યારે છૂટે અને બધા યાર બધાનું રિએક્શન જોવા જેવું હોય। રિએક્શન મતલબ આમ બધા એક સાથે વળીને જો રિએક્શનમાં એવી ફિલિંગ આવે યાર, આમ કઈક અલગ જ ફિલિંગ આવે એની। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे, यहाँ लबे सीरी सा लग रहा है दिल गार्डन तो। સો
અત્યારે આપણે અહીંથી રોંગમાં જવું પડશે ને અમારા ફ્રેન્ડની શોપ છે એક. અહીંયા જ કશે શોપ છે એની. रोम रोम भाइयों ક્યાં ગઈ ગાઈસ, ક્યાં ગઈ એની શોપ? मैं बैठा हूँ किस्मत के भरोसे, किस्मत में होगा तो ક્યાં ગઈ એની શોપ? અહીંયા રહી, અહીંયા છે એની શોપ. મળી આ બધા એમ જોવે કોણ છે? કિશન છે? કિશન હે મામા? કિશન છે? કિશન કિશન ઘરે? કિશન અત્યારે અહીંયા નથી અને ઘરે છે, તો કઈ નહીં, આપણે ઘરે જવાનું છે. ઘરે એને મળવાનું છે ને અત્યારે એ છે અમે પેલા જે જગ્યાએ રહેતા હતા ને ત્યાં એની બાજુનું જ એનું ઘર છે. એને મળવાનું છે અને આપણે થોડું કામ છે, કામ પતાવી દઈએ. અહીંયાથી વળવાનું છે અંદર. रोम रोम भाइयों હેલો હેલો ભાઈ, હમણાં હેલો કે હેલો હેલો આમ કરે હેલો. આ વિડીયોના ગાઈઝ રિએક્શન હે ને હવે કંઈક ઘટે એમ જ તો નથી, એટલા બધા રિએક્શન આવેલો છે આ વિડીયોમાં. રિએક્શન જો એટલે કે અમે પહેલા રહેતા હતા અમરોલી, પટેલ પાર્ક છે ત્યાં અમારું ઘર હતું. એની બાજુના તે મકાનમાં એ છોકરો છે, એ અમારો ફ્રેન્ડ છે કિશન. એને મળવાનું છે અને આપણે થોડુંક વર્ક છે, થોડુંક પતાવી લઈએ એની પાસે. ત્યાંથી જવાનું છે. મારો એક ખાસ એટલે ખાસ એક છે નાનો એવો દોસ્તાર, મારો ફેવરેટ, એને મળવા માટે. એને આજે વ્લોગમાં લેવાની. એને તો ઘણા ખરા ડીએમ આવે છે મારી ઉપર કે ભાઈ તમે ક્યારે વ્લોગ બનાવો છો, ક્યારે મારી ઘરે આવો છો મને લેવા માટે એમ. અને તો આજે આપણે આમાં એને વ્લોગમાં લેવાના છીએ. અત્યારે પેલા આ બંબા ગેટ છે ગાઈસ, આઈ થિંક આ બંબા ગેટ જ છે, આ અમરોલીનું ક્રોસ રોડ બંબા ગેટ અમરોલી એવું છે આ, ત્યાં અમે અત્યારે પહોંચી ગયા. અહીંયાથી જવાનું છે અંદર. સો આઈ થિંક અમે અત્યારે પહોંચ્યા છીએ બંબા ગેટ. અહીંથી અંદર આગળ એક સર્કલ આવશે, કેરીવાળું સર્કલ, જો આઈ થિંક હોય તો આ છે. જેરી કેરી, મોટી જબર કેરી. તમે લોકો કેરી ખાધી કે નહીં? તો ગાઈસ ઉનાળામાં આવે લગભગ, એ મને ખ્યાલ નથી. આ લગભગ તો ઉનાળામાં જ આવે, ઉનાળામાં કેરી પાકે. તો ઉનાળામાં કેરી આવે, તમે લોકો ખાધી કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને. આ જો મોટી જબર કેરી, તમને લોકોને ખાવી હોય તો અહીંયા વહી આવજો. આ છે સીતારામ સર્કલ, અહીંયાથી જવાનું છે અંદર. એકદમ ગાઈસ એટલે કાકા ઓલા પાછળ બેઠે ને એને કંઈક કહે છે હમણાં વળીને જોવે, કદાચ વળીને તો જોવું જ પડશે એને. બીજો કાચમાં જોવે છે પાછળથી. હાય આપણી જૂની પુરાની શેરી છે એટલે આમાં રિએક્શન તો ગાઈસ જોવા જેવા આવશે હમણાં, જોજો. પુરાની શેરી મતલબ આપણે અહીંયા જ આપણે રહેતા હતા, અહીંયા આપણું જ ઘર છે અંદર. છોકરી ભાગીને ભાઈ Check
છોકરી બી ગઈ. આ કૂતરો હમણાં વાહે દોડશે જ તો જોજો, આ પાછળ આ કૂતરો છે ને જોજો હમણાં આવશે પાછળ. જો આ જો આ માસી તો કેમ જોવા મારી આમ જાણે કઈ ઓળખતા જ નહીં છે. નથી ઓળખાણ પડતી. કિશન છે? કિશન નથી. લ્યો મોને આવે મામાને મેં પૂછ્યું તો કિશન કે અહીંયા ઘરે છે. એવડો મોટો થઈ ગયો આમ તો જો. કઈ સૃષ્ટિ? હા ન્યા તે ના ઓલું ગેરેજ છે ઈ જ તે, ન્યા જ હું ગયો હતો, ન્યા નથી જોયો તો ને. થેન્ક યુ થેન્ક યુ. બધા મજામાં? આજો બધા. હેલો હેલો. ભૈયા હે લારો યાર એને ફોન કરો ને કે હિરેન આવ્યો કામ છે મારે એનું. આ છોકરી કઈ બિલાડા જેવા લાગે. બિલાડી જ છે ઈ. હલો હા તો કિશન ક્યાં છો? મારે થોડું કામ છે. હું એલા મામાને મેં હમણાં પૂછ્યું તો મામા કહે કે નહીં અહીંયા નથી, એને ઘરે ગયો એમ. હે તો કઈ દુકાન? ભગીએ જોઈ છે? ભગીએ જોઈ? હા હા તો કાંઈ નહીં, લેવા ભગીને લઈને આવું. જવાનું છે. એ ભગી ટોપા આમો તો આવ્યો, આમો નથી આવતો જો ને. કેમ છે માસી? એ હાલે મારા હારોર બીજા. કેમ છે ભાઈ? આપણું જૂનું જાણીતો એરિયો છે આ તો. તો કેમ છે હારું? હે ડરાવનું એટલું બધું ડરાવનું નથી લાગતું. એ તો આમ આમ નામ જ જોતા હતા હમણાં. હે આમ નામ આમ જોઈ રહ્યા કોણ છે ઈ કે. બસ જો તમારી દયા છે ભાઈ. બોલો. હે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હો ભાઈ આપણા યુટ્યુબમાં. હા યશવી ઓય કેમ છો? સીતારામ કેમ છો? હેપી બર્થડે. બધા ગાઈઝ આને કરજો હેપી બર્થડે. બધા કોમેન્ટ આજે ભરી દેજો હેપી બર્થડે થી. બર્થડે બમ નો અપાય બચારી. એક તો છે પતલી ને આમાં ક્યાં આવે તું બર્થડે બમ આપવાનું કરે. તો હું આપણો જો સુજલ આપણો ખાસ જીગરી યાર આવે છે. જો આ સુજલ કેમ છો ભાઈ? સારું બસ ભાઈ તમારી દયા. બોલો જાઈઓ થોડું કામ છે કિશનનું. સીતારામ નથી ઓળખાતો. ભૈયા તું તે ક્યાં છે કિશનની દુકાન? કિશન નહીં. હા અરે ટ્યુશન નહીં કિશન. કિશન કઈ બાજુ? દ્વારકાધીશ આપણે જઈ ને. એલા હેલ્મેટ હરખું નથી લાગતું. અહીં નહીં કરાયેલા. અમારા દાદા હશે ને તો ખીજાય. થયું કે નહીં? હા થયું થયું થયું. આવ્યું હેઠું. બિલાડી હેઠી આવી. બરે ભાઈ હું તે આવું છું ઘડી. કોક વન મારતો હતો અંદરથી. છોકરી છે નાની આવી રહી. ક્યુટ ક્યુટ હતી.
કેવું લાગે? મસ્ત લાગે. હું બોલું બોલ, બ્લોગ ચાલુ છે, બોલ, બોલવા માંડ ફટાફટ. કેટલું તું બોલીએ કાલ, કેટલું તું બોલીએ કાલ, અત્યારે બોલ. કાંઈ ન બોલીએ કે. તો ગાઈઝ આ છે આપણા ફ્રેન્ડનું ગેરેજ, ઓમિયા ઓટો ગેરેજ. કંઈ પણ જો તમને પ્રોબ્લેમ આવતી હોય ગાડીમાં, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા બે ઝીઝક હોય આવજો. આપણે ફ્રેન્ડનું ત્યાં ગેરેજ છે. અહીંયા ટોટલ સર્વિસ તમને મળી રહે આ ગેરેજમાં. એ અત્યારે થોડુંક વર્કમાં અત્યારે ગયો છે બહાર, હમણાં આવે છે. જો આવ્યો આપણો ફ્રેન્ડ કિશન. હું હાલે કિશનભાઈ, શાંતિ? બસ જો તારું જ પહેલાં હું પૂછવા ગયો ને, આવલો તારો જૂનો ગેરેજ હતો ને, આ ગયો નાડો મામા પાસે. એ કે ને અહીંયા નથી, કે ઘરે હશે એમ. પછી ઘરે ગયો તો અહીંયા પાછો આ લઈને આવ્યો. મેં કીધું આને તો લઈને જાઓ હવે. ઓકે, તો શોખ કંઈ નહીં ગાઈસ, એની પાસે જે આપણે વર્ક હતું તે વર્ક બધું ફિનિશ કરી લીધું આપણે, અને મળવાનું હતું મળી લીધું. હવે અહીંયાથી જવાનું છે આપણે એક ખાસ ફ્રેન્ડ, મેં તમને કીધેલું હતું મારો નાનો એક ફ્રેન્ડ છે એને મળવા માટે. તો એને મળવા જઈ, અને પાછળ એક ફ્રેન્ડ બેઠેલો છે આપણો ભગી, એને ઉતારી દઈએ એને શેરીએ, અને અહીંથી એની પાસે મળવા એને જવાનું છે મારે. ત્યાં થોડુંક વર્ક છે તો વર્ક પતાવી દઈએ એને. ઓકે ગાઈસ, તો આપણે વ્લોગને હમણાં કન્ટિન્યુ કરીએ. સારું, ચાલ ભાઈ. અને તું બુલેટ લે ત્યારે મને કોલ કરજે, સ્પેશિયલ કોલ મને આવવો પડે. ઓકે ઓકે, સારું, લે ભાઈ, ચાલ મળીએ. અહીંયા જ તે કશે રહી છે, એને મળવા જવાનું છે. અને બ્લોગમાં આવવાનો બહુ શોખ છે એ છોકરા. એ ભૂરો અમારો ભૂરો છે, એને બ્લોગમાં આવવાનો બહુ શોખ છે. અને બ્લોગમાં લઈએ. અને બિલ્ડિંગ યાર મને બહુ ખ્યાલ નથી. આ ગેટ છે લગભગ વાઇલ્ડ સ્ટોન. દાદા પી બિલ્ડિંગમાં જવાનું છે. પી બિલ્ડિંગ સહી કરવી પડશે. બે જા હાલ પાછળ, એક બે જા. આજે આ છોકરાને મોકો મળવાનો છે પાછળ બેસવાનો. ચાલ બે જા, બે ને ભાઈ તું. જો આ છોકરો મને બતાવવા આવે છે પી બિલ્ડિંગ. તો ભાઈ બતાવવા આવ્યો તેના માટે ભાઈ તને થેન્ક યુ. ત્રીજા માળે જવાનું છે. અહીંયા ક્યાં રહી સુમિતભાઈ કરીને છે, ભગવાનભાઈ, સુમિતભાઈ ભગવાનભાઈ. સુમિતભાઈ અહીં કોઈ રહી છે? સુમિતભાઈ ભગવાનભાઈ, પૂરો છોકરો છે એનો, પૂરો છોકરો છે. આવ્યો ભાભી, મારા મોટા બા. નથી ઓળખતો હું, હમણાં કાઢું હેલ્મેટ એટલે તો મને ઓળખી જાઓ. ઓળખી ગયા જો ભાભી, મોટા ભાભી ગયા. અમારું મોટા બા, અમારી ભાભી. પૂરો કઈ ગયો? બિલાડી સ્પેશિયલ લેવા હાટો ને એને જોવું છે ને આપણે બ્લોગમાં એને આવવું છે. ક્યાં? હા ઉપર છે, ધાબા ઉપર. કઈ નહીં, ઉપર જાઓ. પૂરો ઓળખી જાવ મને, જોજો તરત. પેલા વાત થઈ હતી અમારે. હે ફોન ચાલુ છે. કેટલા માળ છે ભાભી? આઈજો ને આવ્યો. આવી ગયો લોકમાં. અમારા ભાઈ ભૂરાભાઈ, તારા માટે સ્પેશિયલ હું આવ્યો છું. બોલ, સ્પેશિયલ લોક બનાવે તારી હાટે આવ્યો. ફેરો એક મારી હેલ કહી દે મોટા બાને. થોડીક વારમાં હમણાં આવીએ ભાભી અમે. બિલકુલ આવી ગઈ લે. બોલે લોક ચાલુ છે, હાલ બોલવા માટે તાર જો બોલવું હોય. અમારા ભાઈ. હા બોલ બોલ. ચાલ ચાલ. અને ઘણા ટાઈમથી વિડીયોમાં આવું હતું. અમારા પૂરા ભાઈ કહેતા હતા અને આગળ મળ્યા હતા જીતભાઈ.
કંઈ નહીં, આજે એને એક રાઉન્ડ મરાવી દઈએ. બેસી જા ભાઈ. ઓકે, રેડી છે? ઓકે, બધાના રિએક્શન તું જોજો, હું નહીં જોઉં. જો पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला, बोला कि पुष्पा झुकेगा नहीं साला. हाय, ક્યાં જાવું બોલો હવે? કઈ બાજુ? પૃષ્ટિ બાજુ. ત્યાં તો જઈને આવ્યો હું. અહીંયા એક રાઉન્ડ મારે સીતારામ ચોક બાજુ. હાય, અમારા જીતભાઈને ઘણા ટાઈમથી એને આપણે બ્લોગમાં આવવું હતું. એને રાઈડની એને તો બહુ મજા આવ્યો. તારો શોખ શું છે બોલ? સ્પોર્ટ બાઇકમાં તને કઈ ગમે? તને સ્પોર્ટ બાઇકમાં કઈ ગમે બાઇક? ZX 10R. એને ZX 10R ગાઈસ ગમે છે. એનું સપનું ZX 10R નું છે. ઓકે, તો સો ગાઈસ, જે હમણાં નાવડું શું કહેવાય ને, હમણાં વિડીયો બનાવવા ગયા હતા અમારા જીતભાઈ હારે, ત્યાં ફોનની તો આખી બેટરી ડેડ જ થઈ ગઈ. ફોનની ફૂલ બેટરી આખી એટલે આખી બેટરી પતી ગઈ. તો ફરીથી અહીંયા આવ્યા અમારા મોટાબાને ઘરે. આ છે અમારા મોટાબા, આ છે અમારા ભાભી, પહેલાં પણ અમારા ભાભી. તો ફોન અત્યારે ચાર્જિંગમાં મૂક્યો, ચાર્જિંગ કરી હવે ફરીથી અમે જઈએ છીએ નવડો બ્લોગ બનાવવા માટે, કારણ કે જીતભાઈની એક ખ્વાહિશ હતી, એક ખ્વાહિશ આપણે પૂરી કરવાની છે એની રાઈડની. તો કાંઈ નહીં, હવે અહીંથી જઈએ આપણે નીચે ને અમારા બાઇક ઉપર તમને અમારો મોટો વ્લોગિંગ સેટઅપમાં તમને આખો તમને નેચર તમને બતાવો ગાઈસ, ઠીક છે? તો આપ મળીએ. સીતારામ. આ છે અમારા જીતભાઈ, જો આ ભૂરાભાઈ. એની ખ્વાહિશ અમે પૂરી કરવા ગયા હતા, પણ જો કે કમનસીબે આપણે એવા હશે તો ફોનની બેટરી જ ડેડ થઈ ગઈ. કા તો એમાં હવે શું કરવાનું છે આપણે? સાચી વાત કીધી ભાઈ, તમે લોકો કંઈક સપોર્ટ કરો અને અમારા સબસ્ક્રાઈબર વધારો તો અમે થોડાક આગળ વધીએ. તમે લોકો મારો વ્યૂ પણ વધારો, એમ કહે છે અમારા જીતભાઈ. કાંઈ નહીં, તો એમને રાઈડની મજા દેવાની છે, પણ રાઈડની મજા એમને આપી દઈએ. કાંઈ ગયા આપણી બાઈક? ક્યાં ગઈ? કોણ લઈ ગયું? ઓ ગાઈસ, અહીંયા હતી અમારી ગાડી. આમ જો કે અહીંયા ગાડી મૂકી દીધી અહીંયા ઠેઠ સામે અમે પાર્કિંગ કરી હતી. हमारे दिल में तो धक धक होने लगा कि हमारी बाइक किधर गई. इसकी भी दिल की धड़कन धक धक कर रही है. तो कोई बात नहीं गई, तुम्हारी बाइक इधर आ चुकी है. इसको હું હિન્દીમાં બોલવા લાગ્યો, ગુજરાતીમાં બોલવાનું છે. અમારા જીતભાઈને રાઈડની મજા લેવાની છે, તો અહીંથી જઈએ છીએ એક મસ્તની રાઈડ કરીએ અને જીતભાઈને આપણે ખુશ કરી દઈએ. ઠીક છે ગાઈસ? કાંઈ નહીં જીતભાઈ, બેસી જાઓ ગાડી ઉપર, તમને રાઈડની મજા દઈએ. આ છે આપણે જીતભાઈના દોસ્તારો જયરામ. હાય, જો બધા આવે છે ધીમે ધીમે, જો બધા હાય કરજો બધા. હાય, જો પાછળ જો બીજા બધા પણ આવે છે. હાય, હાલો. કાંઈ નહીં, આપણે વ્લોગની શરૂઆત કરી. પાછળ 4 વ્હીલ આવી ગઈ છે. આપણા જીતભાઈને રાઈડની મજા દઈએ. ઊભું રહેવું છે? ઊભા રહે બસ. જો થોડીક વાર ઊભા રહેજો. બધાની ખ્વાહિશ છે કે થોડીક વાર ઊભા રહ્યો એમ. ક્યાં છે બધા? હા, એક જ છે, બીજા બધા કઈ ગયા? બધાને આવવાનું છે ને? જો બધા આવી ગયા વ્લોગમાં. કેમ છો? હાય, હેલો, ટાટા. બધા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. ટાટા. કાંઈ નહીં, આવજો બધા. ટાટા, બાય.
પોસું પોસું લાગે. આપણે જીતભાઈને રાઈડની મજા દેવાની છે. જીતભાઈ રાઈડની મજા દઈ દઈએ પહેલાં. બધા કેમ જોતા હતા. ફરીથી ગાઈઝ એ જ લોકેશન ઉપર આવી ગયા છીએ જ્યાં મારી ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી. ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી. ફરીથી એ લોકેશન ઉપર આવી ગયા ને આપણે જીતભાઈને રાઈડની મજા દેવાની હતી. તો રાઈડની મજા દઈ દઈએ. એની ખ્વાહિશ છે કે ફૂલ સ્પીડમાં જાય. એમની ખ્વાહિશ એવી છે કે ફૂલ સ્પીડમાં જાય. એની મજા એને લેવી છે આપણા જીતભાઈને. તો કાંઈ ને દઈ દઈએ. પણ અહીંયા આગળ તો અત્યારે ટ્રાફિક છે. ટ્રાફિકના કારણે ગાઈઝ અત્યારે તો નહીં કદાચ ભગાવી શકીએ. તો એ તો જોઈએ છીએ જો કદાચ ટાઈમ રહેશે. જો પેલા ભાઈ જો કેમ ગાડી હકારે. તો પણ જો મેળ રહેશે તો એક રાઈડની મજા એને દઈ દઈ. એને રાઈડની મજા જોતે કંઈ નહીં ગાઈઝ. જો આપણે રાઈડની સ્ટાર્ટ કરીએ. ઠીક છે. બહુ મજા આવે. અહીંયાથી ટર્ન મારી લેવો. કંઈ નહીં આપણે જીતભાઈ કહે છે અહીંયાથી ટર્ન મારી લો. હવે બહુ દૂર નથી જવું. અહીંયાથી ટર્ન મારી દઈએ. હે લાંબી રાઈડ લઈએ પણ અત્યારે ટ્રાફિકની જગ્યા ટ્રાફિક યાર બહુ છે. અત્યારે ટ્રાફિકમાં પ્રોબ્લેમ આવી ગયો તો યાર બીજી જ પ્રોબ્લેમ કંઈક ઊભી થઈ જાય ઘડીકમાં. એટલે આ ભાઈ જો બકરા લઈને જાય છે અંદર. કેટલા બધા 4-5 બકરા છે અંદર. શું કરે એ બકરાનું? કાંઈ નહીં આપણે જીતભાઈને એમના ઘરે છોડી દઈએ. कहाँ है पुलिस? આગળ પોલીસ છે. હા એટલે આગળ પોલીસ છે. કાંઈ નહીં તો એની કટ મારવી જ બોલ. પોલીસની મારવી છે. ચાલ 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 મારી એકવાર કટ થઈ જાય. પોલીસની કટ મારી. આ છે સીતારામ ચોક. અમરોલીનું સીતારામ ચોક. અહીંયાથી સીધું જવાનું છે. અહીંયા એમનું ઘર છે. હમણાં નીકળ્યા થાય તો અમને તો ખ્યાલ જ છે ગાઈસ. એમને એમના ઘર તરફ ડ્રોપ કરી દઈએ અને એમના રિવ્યૂ જાણીએ કે એમને રાઈડની મજા કેવી આવી. आ गया अपना लोकेशन भाई. इधर आ गया. ठीक है घरे મૂકી જાઉં અહીંયા જ તે. કાંઈ નહીં ચાલ આવ્યા. આ મારા જીતભાઈ. તમને ઉભા રહો. તમને રાઈડની મજા કેવી આવી? હું રિવ્યુ હું દેહો. મને કીધું તું મને પણ મજા આવશે. એમ તમે પણ અમને એકવાર મળો. તમને પણ રાઈડ કરાવશે. આ વ્લોગનો આપણે કરીએ અહીંયા એડ. તમને લોકોને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. जो आज बन चुका हूँ सच, अब ये मेरा सपना